મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે વડતાલ ગામ અને આ સરસ એવો ગેટ બનાવેલો છે। અંદરનો માહોલ જોઈ તમને જોવાની ખૂબ જ મજા આવશે। અહીં ઘણા બધા જે પ્રોગ્રામો છે તે પણ તમને જોવા મળશે, એટલે વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। અને 7 તારીખથી લઈને 15 તારીખ સુધીનો આ જે પ્રોગ્રામ છે મિત્રો, આ મંદિરનો વ્યૂ ખૂબ જ સરસ દેખાય છે અને સાંજનો સમય છે। આપણે ટેન્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ। અહીં ધોલેરાની અંદર જે અત્યારે ટેન્ટ સિટી બનાવવામાં આવેલું છે તે રીતે અહીં ટેન્ટ સિટી બનાવવામાં આવેલું છે। તો ચાલો અંદર જઈએ અને શું પ્રોસિજર છે તે તમને બતાવીશું। જો તમારે રોકાવાનું હોય તો અહીં તમારે તમારું નામ અને મોબાઈલ નંબરની નોંધણી કરાવવામાં આવશે અને તમને જે બ્લોક નંબર છે તે આપવામાં આવશે અને ત્યાં તમે આરામથી રોકાઈ શકો છો। મિત્રો, વડતાલની અંદર હાલ જો ચાલી રહેલો પ્રોગ્રામ છે તે લગભગ 7 તારીખથી લઈને 15 તારીખ સુધીનો છે અને આની અંદર જ્યારે તમે આવો અને રાત્રે જ્યારે તમારે રોકાવું હોય તો એના માટે અહીં એક પટ્ટી લેવી પડે છે અને જેના દ્વારા તમારે અહીં રોકાવાની વ્યવસ્થા થશે। તો આ તમને બતાવું કે અહીં જે ઉતારા ઓફિસ આવેલી છે અને ઉતારા ઓફિસથી તમારે આ રીતની એક પટ્ટી લેવી પડશે। લેડીઝ માટે પણ અલગ છે અને જેન્ટ્સ માટે પણ અલગ છે। મિત્રો, અહીં ટેન્ટ સિટી બનાવવામાં આવેલી છે અને તેની અંદર સરસ રોકાવાની વ્યવસ્થા છે। એની અંદર ગાદલા છે, ફોડવા માટે પણ વ્યવસ્થા છે અને ઓશિકા પણ છે। તો અમે ત્યાં રોકાયા છીએ અને અત્યારે અમે જમવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો, અહીં ભક્તો હોય તે દૂર દૂરથી આવતા હોય છે તો તેમને રહેવા માટે ટેન્ટ સિટી બનાવવામાં આવેલી છે અને સરસ રહેવાની પણ વ્યવસ્થા છે। જેટલા દિવસ તમે રોકાવ તો તે બુકિંગ કરાવવું પડશે, મતલબ નોંધ કરાવવી પડશે અને તમને આ રીતની એક પટ્ટી મળશે તો તમે અહીં શાંતિથી રહી શકો છો। અમે અમારી બેગ અને થેલા મૂકીને અહીં આવ્યા છીએ। અહીં ભોજન માટે સરસ એવી વ્યવસ્થા છે।
ઉઠાડી શકતા હતા એટલી ઉઠાવી શકશો. આ તમે ઘરે પ્રયોગ કરી શકો. અથવા તો કોઈ છોકરાને તમે રનિંગ કરાવીને પણ ચેક કરી શકો. માનો કે 100 મીટરનું અંતર હોય તો એક છોકરાને તમે પહેલા દોડાવો, જોવો કેટલી સેકન્ડમાં પૂરું કરે છે, મિનિટમાં. એટલી સેકન્ડ ઉપર સ્ટોપ કરો. ફરી બીજા રાઉન્ડમાં એને મોબાઈલ લઈને દોડાવો, કેટલો ટાઈમ લાગે છે. પછી ત્રીજી વાર મોબાઈલ અને મોબાઈલની જોડે રહેલી ટીકડી લઈને દોડાવો તો એમાં તમને ખૂબ અંતર જણાશે. કારણ કે મોબાઈલ છે ને એની એનર્જી દોડવાની પણ. મિત્રો આ જે તમને દેખાય તે ગોબરની અંદરથી બનાવવામાં આવેલું છે. मेरा दूध और उससे बने उत्पादन बाजार में तुमसे ज्यादा भी जो तुम्हारा सच जानते हैं वो तुम्हें गाय नहीं पशु कहते हैं. पशु मैं गाय माता हूँ. મિત્રો ગાય આધારિત જે ખેતીના લાભ થતા હોય છે તે અહીં બતાવેલું છે. अरे कमकल मैं जीने के लिए खाती हूँ और तू खाने के. મિત્રો અહીં ગ્રામ્ય સંસ્કૃતિ હોય તેનું કલ્ચર કઈ રીતનું હોય તે અહીં બતાવવામાં આવેલું છે. અહીં જે ગામડાનું મકાન હોય તે બતાવવામાં આવેલું છે. આજુબાજુ તમને ગાયો જોવા મળશે. અને બીજું કે અહીં જે તમને શાકભાજી જોઈ રહ્યા છો તે શાકભાજી ગામડાની દેશી શાકભાજી કહી શકાય તે જોવા મળશે. એટલે આ જે ગ્રામ્ય સંસ્કૃતિ છે તેની અહીં વાત કરવામાં આવેલી છે. અને જે ગામડાનો જે પરિવાર હોય છે તે સાથે મળીને રહે છે તો તે અહીં પણ બતાવવામાં આવેલ છે. આ જે ખેતીના ઓજારો છે અને આ બાજુ બળદગાડું બતાવવામાં આવેલું છે. विशिष्ट धार्मिक विधि विधान में उपयोगी होता है. भगवान कृष्ण ने तो गीता में कहा है कि गायों में कामधेनु रूप में मैं हूँ. भगवान श्री वहाँ गायों की गौशाला है जहाँ गौ वस्तुओं का निर्माण होता है. बात यही खत्म नहीं होती कि ये तो हुआ गाय का धार्मिक महत्व. वैज्ञानिक दृष्टि से गाय का महत्व कुछ और है. वैज्ञानिक संशोधन अनुसार गाय के गोबर में पीछे मोबाइल में लगते ही मोबाइल के रेडिएशन से मानव का रक्षण होता है, बनाती है. इसलिए गाय का दूध और घी पीना होता है. जिस घर की दीवार और जमीन पर गाय का गोबर लगा મિત્રો સાંસ્કૃતિક પ્રદર્શન જોવા માટે અહીં તમારે ટિકિટ લેવી પડશે અને ટિકિટનો ચાર્જ છે માત્ર 20 રૂપિયા. અને એ ચાર્જ આપીને તમે ટિકિટ લઈને અંદર જઈ શકો છો. ત્યાર પછી અહીં અંદર ઘણું બધું જોવાલાયક છે તે તમને બધું જ વિડીયોની અંદર બતાવવાનો છું, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો.